નમસ્કાર બાળકો, આજે આપણે સમય સંખ્યાનો સ્વાધ્યાય જોઈશું. ત્યાં પહેલા આપણે સમય સંખ્યાઓ અંગે થોડીક સમજ મેળવી લઈએ. મિત્રો, સંખ્યાઓના જુદા જુદા પ્રકાર હોય છે, જેને તમે તમારા બુકમાં લખી શકો છો અને સમજી પણ શકો છો. અહીંયા જુઓ, પહેલા છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવાય છે. બરાબર છે, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય છે. સૌથી નાનો 1 હોય છે, સૌથી મોટો ઇન્ફિનિટી. પછી ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ, કે જેની અંદર 0 ઉમેરાય છે, જેને અંગ્રેજીમાં વૂલ નંબર્સ કહેવાય છે અને એને w વડે દર્શાવે છે. ત્યારબાદ ઇન્ટીજર્સ નંબર આવે છે, જેને z વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇન્ટીજર્સ નંબર અંગ્રેજીમાં કહેવાય છે અને z વડે દર્શાવાય છે. એમાં સૌથી નાનું માઇનસ ઇન્ફિનિટી અને સૌથી મોટું પ્લસ ઇન્ફિનિટી. બરાબર છે. એમાં 0નો પણ સમાવેશ થાય છે, ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે અને ધન પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. પછી છે ચોથું છે અપૂર્ણાંક સંખ્યાઓ, કે જે પૂર્ણ નથી. બરાબર, અંગ્રેજીમાં ફ્રેક્શન કહેવાય છે, જેને PQ સ્વરૂપે દર્શાવાય છે. P છે છેદમાં Q, અંશ અને છેદ બંને હોય છે. જો તેના ઉદાહરણ છે 3/4, 7/2 વગેરે. હવે આપણે જે ભણવાના છે એ આવે છે સમય સંખ્યાઓ. બરાબર, સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય છે. સમય સંખ્યાઓ શું છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા આપણે જોયું માઇનસ ઇન્ફિનિટીથી કે પ્લસ ઇન્ફિનિટી સુધીની પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, અને અપૂર્ણાંક સંખ્યાઓ આ વાળી. તો આ બંનેનો સમાવેશ કરીએ ત્યારે સમય સંખ્યાઓ આપણને મળે છે. બરાબર છે. સમય સંખ્યાઓને પણ PQ સ્વરૂપે દર્શાવી શકાય છે, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે એ 0 થઈ જાય તો સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ઉદાહરણ પણ સમજવા માટે લખી શકો છો. બરાબર છે, કારણ કે સ્વાધ્યાયમાં ખૂબ જ ઓછા દાખલા છે, તો તમે ઉદાહરણના દાખલા તમારી ચોપડીમાં લખી લેશો તો સારું રહેશે. હવે આપણે સ્વાધ્યાય સમજીશું ડાયરેક્ટ. અહીંયા પહેલો દાખલો આપેલો છે. નીચે આપેલ ગુણધર્મની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તો તે જણાવો. બરાબર, તો -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો અહીંયા 1 નો ગુણાકાર એ બંને સંખ્યાઓ સાથે ગુણાકાર કરે તો એની એ સંખ્યા આવે છે. પરંતુ આ મિત્રો કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ છે. જેમ કે આ બાજુથી ગુણાકાર કરે કે આ બાજુથી ગુણાકાર કરે, બંને બાજુ એક જ જવાબ આવે. બીજો દાખલો, તો અહીંયા 13/17 અને 2/7, પછી 2/7 અને 13/17. તો મતલબ ઓછાકારમાં છે, પરંતુ આ બંને સંખ્યાઓને આપણે બંને બાજુથી ગુણાકાર કરી શકીએ એટલા માટે અહીંયા ક્રમનો ગુણધર્મ છે. ત્યારબાદ અહીં જે સંખ્યા આપી છે એનો વ્યસ્ત સંખ્યા લખી દીધી છે અને જવાબ 1 આવે છે. તો આના પરથી શું આપણને મળે? તો કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. હવે બીજો દાખલો છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ને 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય તે જણાવો. તો આ માટે ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મનો અહીંયા ઉપયોગ થાય છે. ત્યારબાદ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય છે. તો આ છે મિત્રો આપણું સ્વાધ્યાય 1. અહીં આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે મિત્રો. તો ગણિતમાં આ રીતે દાખલા આપણે ગણીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.